નમસ્કાર. સેન્ટ મેરીઝ હાયર સેકન્ડરી સ્કૂલ અને આરસી મિશન પ્રાથમિક શાળા એન્યુઅલ રિપોર્ટ 2024-25 માતા મરિયમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આદર્શોને વરેલી આરસી મિશન શાળા અને સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ મરિયમપુરા પેટલાદની સ્થાપના ઈસવીસન 1960માં સ્વર્ગસ્થ ફાધર બસ્તોન્સના પાવન હસ્તે થઈ હતી. આજના વાર્ષિકોત્સવના અધ્યક્ષ આદરણીય ફાધર અંતોણપ્પા, ઉદ્ઘાટક અને મહેમાન શ્રી મનીષાબેન રાજુભાઈ ગોપાલભાઈ મેકવાન, મુખ્ય મહેમાન સચિન પ્રભુદાસ, અર્પિતા સચિનભાઈ, આમંત્રિત મહેમાનો, વાલીગણ અને શુભેચ્છકો, આરસી મિશન પ્રાથમિક શાળા તથા સેન્ટ મેરીઝ હાઈસ્કૂલના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વાલા વિદ્યાર્થી ભાઈ તથા બહેનો, ફૂલ ગુલાબી શીતલહેરમાં પ્રેમાળ અને હૂંફાળ આપતજનો, સેન્ટ મેરી શાળાનો ઈસવીસન 2023-24-25નો શાળાકીય અહેવાલ રજૂ કરતા આમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. કેરેક્ટર અર્થાત ચરિત્ર ઘડતર, એક્સલન્સ અર્થાત શ્રેષ્ઠનો મંત્ર થકી ઉમદા આદર્શ વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય થાય એવા ધ્યેય સાથે છેલ્લા 64 વર્ષથી શાળાના ભૂતપૂર્વ તથા વર્તમાન મેનેજરશ્રીઓ તેમજ આચાર્યશ્રીઓ અને શૈક્ષણિક ગણ અથાગત પ્રયત્ન કરી રહ્યા છે. દરરોજ શાળાની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થાય છે, જેથી વાતાવરણ પવિત્ર અને આહલાદક બને છે. વિદ્યાર્થીઓમાં શ્રદ્ધા ઘડતર, ધર્મ ભાવના અને ભક્તિ ભાવના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશયથી સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે. પ્રાર્થના બાદ સુવિચાર, સમાચાર, જાણવા જેવું, ક્વિઝ અને વિવિધ પ્રકારના વિષયો ઉપર વક્તવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલા નેતૃત્વ શક્તિ, વક્તૃત્વ શક્તિ અને અવનવા વિષયોમાં જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. બદલાયેલા શૈક્ષણિક અભિગમ વચ્ચે પણ સેન્ટ મેરી શાળા તેના ઉત્તમ શિક્ષણ કાર્ય માટે પેટલાદ તાલુકા તથા આણંદ જિલ્લામાં જાણીતી બનેલ છે, જે વિદ્યાર્થીઓની સંખ્યાથી જ્ઞાત થાય છે. ચાલુ વર્ષે શાળામાં પ્રાથમિક વિભાગમાં 439 કુમારો અને 306 કન્યાઓ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 361 કુમારો અને 245 કન્યાઓ મળીને કુલ 1351 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2019થી શાળામાં શ્રી જીતુ સાહેબે સુકાની પદ સંભાળીને શાળાની પ્રગતિના અનેક સોપાનો સર કરાવી પોતે પણ પ્રગતિ પંથે આગળ વધતા જુલાઈ 2024થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ છે. શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રારંભે જુલાઈ 2024થી શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીની ધુરા આદરણીય મહેશ સાહેબે સંભાળી છે. શાળાને વિઝન અને મિશન એ તરફ ચોક્કસ દિશામાં આગળ ધપાવવા આદરણીય ફાધર અંતોની રાજ ડિરેક્ટર પદે શોભાયમાન છે. વર્ષ 2023-24થી શ્રી કિરણ સરે આરસી મિશન પ્રાથમિક શાળામાં સુકાની પદ સંભાળેલ છે, જે તેઓ જવાબદારીપૂર્વક નિભાવી રહ્યા છે. શાળામાં 38 વર્ષની સંનિષ્ઠ સેવાઓ આપ્યા બાદ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી રજનીકાંત સાહેબ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલ છે. શાળામાં બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવા માટે કાર્યદક્ષ શિક્ષણગણ ઉપસ્થિત છે, જેમાં 33 કાયમી શિક્ષકો, 8 હંગામી શિક્ષકો અને 3 બિન શૈક્ષણિક કર્મચારીઓ સેવા આપી રહેલ છે. શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના જીવન ઘડતર કરવા માટે આવશ્યક હોય એવી અનેકવિધ પ્રવૃત્તિઓને પણ શાળામાં અગ્રિમતા આપી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ખ્યાલને ચરિતાર્થ કરવામાં આવે છે.
શાળાનું પરિણામ એ પ્રગતિનો આધારસ્તંભ છે. શાળાના નિષ્ઠાવાન કર્મચારીઓની મહેનત શાળાના પરિણામ પરથી ફલિત થાય છે. માર્ચ 2024માં એસએસસીનું પરિણામ 88.82% આવેલ છે. એસએસસીમાં રિયોન જે ચૌહાણ 97.16% સાથે A1 ગ્રેડ મેળવી શાળા તથા તાલુકા કક્ષાએ પ્રથમ રહેલ છે. શાળામાંથી એસએસસીમાં 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. ગણિત વિષયમાં એક વિદ્યાર્થીને 100માંથી 100, જ્યારે સંસ્કૃત વિષયમાં 2 વિદ્યાર્થીઓને 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયેલ છે. HSC સામાન્ય પ્રવાહનું પરિણામ 84.69% આવેલ છે. શાળાનો વિદ્યાર્થી રણજીત પરમાર 92.71% રેન્ક સાથે શાળામાં પ્રથમ રહેલ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 55.28% છે, જેમાં જૈમિન જાદવ 97.99% રેન્ક સાથે પ્રથમ આવી શાળાને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જ્ઞાન સાધના પરીક્ષામાં 39 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને પ્રાપ્ત કરેલ છે, જેમાં વાઘેલા આર્ય નિલેશભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ રહ્યા તેમજ રાજ્ય કક્ષાએ 14મો નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. વિસ્મય નરેશભાઈ આણંદ જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ગ પ્રમાણે શાળા અને વાલી એકરૂપ થઈ શકે એવા ઉમદા આશયથી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિની રચના કરી શકાય તેવા આશયથી 2024-25માં શૈક્ષણિક વર્ષની વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ તરફથી સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયેલ છે. આધુનિક સમયની માંગ અનુસાર વિદ્યાર્થીઓ તકનીકી શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે શાળાને સરકારશ્રી તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ 2023-24માં 11 ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ પ્રાપ્ત થયેલ છે તેમજ 11 લેપટોપ પ્રાપ્ત થયેલ છે, જેના ઉપયોગથી વિદ્યાર્થીઓ જે તે વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી મારફતે શિક્ષણ મળી રહે અને તેઓ કમ્પ્યુટરના પ્રાયોગિક જ્ઞાનથી વંચિત ન રહે તે હેતુથી સરકારશ્રી તરફથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ શાળાને 15 કમ્પ્યુટર પ્રાપ્ત થયેલ છે, જે થકી દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરવાની સુવિધા મળી રહી છે. વિદ્યાર્થી અને શિક્ષકોમાં એકાત્મકતાની ભાવના સર્જાય તે અર્થે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકોને તિલક વિધિથી આવકારી વિદ્યાર્થીઓમાં સ્વયંશિસ્ત, સંયમ, નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળામાં વર્ગ પ્રતિનિધિ સિક્યુરિટી કાઉન્સિલ કાર્યરત છે. શાળામાં હેડ બોય અને હેડ ગર્લ ટ્રાફિક નિયમન માટે હેડ કમાન્ડર તરીકે વિદ્યાર્થીઓની વરણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું જતન અને જાળવણીની ભાવના જાગે તે આશયથી ઇકો ક્લબ અને એનએસએસના સહયોગથી ગ્રીન ગાર્ડ અને એનએસએસના સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન શ્રી નીતેશભાઈ બિલ્ડરે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી અને તેઓશ્રીએ શાળાના વિકાસ માટે 51,000 જેટલી માતબર રકમ આપેલ છે. વર્ષ 23-24માં અનેક વિદ્યાર્થીઓએ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ ₹42,750 ઇનામ સ્વરૂપે મેળવ્યા હતા. ખેલ મહાકુંભ વર્ષ 23-24માં તાલુકા કક્ષાએ તૃતીય નંબર મેળવી સરકાર તરફથી શાળાને 10,000નો ચેક પ્રાપ્ત થયો હતો. વર્ષ 2024-25માં અનેક વિદ્યાર્થીઓ 100 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, કબડ્ડી, ફૂટબોલ, ગોળા ફેંક વગેરે સ્પર્ધાઓમાં ખેલ મહાકુંભમાં વિજેતા બની જિલ્લા કક્ષાએ ભાગ લેવા જનાર છે. તારીખ 18 જુલાઈ 2024ના રોજ શાળામાં ગૌરી વ્રત પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે મહેંદી, કેશગુંફન અને આરતી સુશોભન એમ 3 સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. ત્રણેય હરીફાઈમાં
કુલ 57 બહેનોએ ભાગ લઈ પોતાની કળાનો ઉત્તમ નમૂનો આપ્યો હતો. સ્પર્ધાના નિર્ણાયકો શ્રીમતી ઋત્વાબેન શાહ અને પંક્તિબેને ત્રણેય સ્પર્ધાના 3 વિજેતાઓના ચયન કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા. પેટલાદ ધર્મ વિભાગ તથા સેન્ટ મેરીઝ અને આરસી મિશન શાળાનું સંચાલન જેમના થકી થાય છે તે સર્વ પુરોહિતોના રક્ષક સંત જ્હોન મારી વિયાનીનું પર્વ તારીખ 4 ઓગસ્ટના રોજ આનંદપૂર્વક શાળામાં ઉજવાઈ ગયું. પ્રાર્થના ડાન્સ અને દિન મહિમાના વર્ણનની સાથે સાથે શાળાના મેનેજર આદરણીય ફાધર અંતોનપ્પા અને ડિરેક્ટર આદરણીય ફાધર એન્થની રાજનું પુષ્પગુચ્છ તથા ભેટ અર્પણ કરી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી. સ્વ અને સમાજ માટે યોગ એ વર્ષ 2024ની થીમ ધ્યાને લઈ દર વર્ષની માફક આ વર્ષે પણ શાળામાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની અર્થપૂર્ણ ઉજવણી થઈ. શ્રી રાકેશ સોલંકી સાહેબે તમામ વિદ્યાર્થીઓને વિવિધ યોગ મુદ્રાઓના નિદર્શન થકી યોગ પ્રાણાયામ કરાવ્યા હતા. તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ થયેલી શિક્ષક દિનની ઉજવણીમાં કરમસદના મેડિકલ કોલેજના પ્રાધ્યાપક શ્રી શૈલેષ પંચાલ સાહેબ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 1 થી 12ના કુલ 95 વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષણ દિન નિમિત્તે શિક્ષક દિનમાં ભાગ લઈ એક દિવસ માટે શિક્ષક બની અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. ફિલ્મી ડાન્સ, ઇનામ વિતરણ અને પ્રેરક વક્તવ્યો કાર્યક્રમના મુખ્ય આકર્ષણ બન્યા હતા. સ્વચ્છતા જોઈ રીઝે સૌ કોઈ એ વિચારને ચરિતાર્થ કરવાના હેતુથી તારીખ 1 સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર સુધી શાળામાં સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં વ્યક્તિગત સ્વચ્છતા, શાળા સફાઈ, મેદાન સફાઈ જેવી ઉમદા પ્રવૃત્તિઓ યોજવામાં આવી. શાળામાં યોજાયેલા મહાસફાઈ અભિયાનમાં સમગ્ર શાળાને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે અર્થે રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન મોમીન હસલ અલી અબ્બાસ અલી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શાળાને 11,000 રૂપિયાનું દાન આપેલ છે. ગાયન, વાદન, સંગીત, લેખન, ચિત્ર વગેરે સુસુપ્ત શક્તિઓ વિકસે એ હેતુથી કલા ઉત્સવમાં ગયા વર્ષે ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચાલુ વર્ષે પણ કલા ઉત્સવમાં તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ મેળવી ઘણા વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કરેલ છે. ઇકો ક્લબ તેમજ એનએસએસના સંયુક્ત ઉપક્રમે શાળામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રત્યેક વર્ગના વિદ્યાર્થીઓએ છોડ અને ટ્રી વર્ગના સહયોગથી શાળાને ભેટ આપ્યા. હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રભાષાના મહત્વ અંગે વિદ્યાર્થીઓ જાગૃત બને તે હેતુથી દર વર્ષની જેમ 14મી સપ્ટેમ્બર હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. હિન્દી દિવસે એસબીઆઈ બેંકના કર્મચારી સીમાબેન નાથાવત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દી દિવસનું મહત્વ સમજાવ્યું હતું. શાળામાં નવરાત્રી પર્વની પણ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાઈવ મ્યુઝિક સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ગરબે રમ્યા હતા. શાળાના બધા વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નોટિસ બોર્ડ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધા તેમજ નોટિસ બોર્ડ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ અવનવી રંગપૂરણી કરી દિવાળી પર્વનો ઉત્સાહ આનંદભેર ઉજવ્યો હતો. શાળાની વિદ્યાર્થીની સ્વરા દિનેશભાઈ મકવાણા અને સાક્ષી વિલ્સનભાઈ ક્રિસ્ટી તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળામાં કુદરતી ખેતી વિષય પર પોતાની કૃતિ રજૂ કરી
તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તેઓ ઝોન કક્ષાએ દાહોદ મુકામે પોતાની કૃતિ રજૂ કરશે, જે માટે શાળા તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે. શાળામાં વિદ્યાર્થીઓ ઇતર વાંચન પ્રત્યે રુચિ જાગૃત થાય તે અર્થે વિશાળ પુસ્તકાલયમાં 6500 અવનવા પુસ્તકો છે અને અનેક પ્રકારના સાહિત્ય અને વિજ્ઞાનને લગતા સામયિકો મંગાવવામાં આવ્યા છે, જેનો લાભ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ગત વર્ષે શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન થયું હતું. વિદ્યાર્થીઓને પ્રાકૃતિક, ઐતિહાસિક અને જીવન ઘડતરના સંસ્કારો અને સંસ્કૃતિનું પોષણ મળે તેવા હેતુથી ચાલુ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ મહાબળેશ્વર, ધોરણ 10, 11 અને 12 સામાન્ય પ્રવાહ દ્વારકા, સોમનાથ અને ધોરણ 9 ગાંધીનગર વિધાનસભા ગૃહ પ્રવાસનું આયોજન કરેલ છે. વિજ્ઞાન પ્રવાહના શિક્ષણનું અનિવાર્ય અને મહત્વનું પાસું એ પ્રાયોગિક કાર્ય. સૈદ્ધાંતિક બાબતોને મૂર્તિમંત કરવા અમારી શાળામાં ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની સુવિધાયુક્ત પ્રયોગશાળાઓ કાર્યરત છે, જે અમારી શાળાના વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતરમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. IAPT દ્વારા વર્ષ 2024માં શોધ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો સંગીત અને તેના સાધનોનું ભૌતિક વિજ્ઞાન. જેમાં અમારી શાળાના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક રાકેશ મેકવાને આ સ્પર્ધામાં અમારી શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જે ગૌરવની વાત છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક નિસ્બત, રાષ્ટ્ર સેવાની ભાવના ઉજાગર થાય, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં NSS કાર્યરત છે. વર્ષ 2023-24માં NSSનો 20મો વાર્ષિક કેમ્પ પેટલાદ તાલુકાના વડદલા મુકામે ધોરણ 11ના 50 સ્વયંસેવકો માટે 5 દિવસ કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. કેન્દ્રીય કક્ષાની જવાહર નવોદય શાળાની પ્રવેશ પરીક્ષા પણ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે લેવાયેલ છે. ધર્મ શિક્ષણ તથા નીતિ શિક્ષણના વર્ગો દ્વારા બાળકોમાં શિસ્ત અને સંસ્કારોનું ઘડતર થઈ રહ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન સરકારશ્રી તરફથી ધોરણ 9 થી 12માં ગુણોત્સવનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓના વિકાસ, શાળાઓના શૈક્ષણિક વિકાસ તેમજ પરીક્ષણ કાર્યથી મૂલ્યાંકનકાર ખૂબ જ પ્રભાવિત થયા હતા અને કાર્ય પદ્ધતિની ખૂબ પ્રશંસા કરી હતી. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વૃક્ષાનીલ પટેલ દ્વારા શાળાને સાઉન્ડ સિસ્ટમ માટે 51,000 રૂપિયા તથા અમૃતા માર્શલ દ્વારા 51,000 રૂપિયાનું દાન મળેલ છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉદારતા બદલ શાળા પરિવાર તેમનો આભાર માને છે. શાળાના ભાવિ સ્વપ્નોના આયોજન માટે આપ સૌ પાસેથી આર્થિક સહયોગની અપેક્ષા રાખીએ છીએ. મારું નામ ચૌહાણ આયુષ પ્રકાશભાઈ છે. હું સેન્ટ મેરીઝ શાળામાં ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. હું હાલમાં વર્તમાનમાં હેડબોયની ભૂમિકા ભજવું છું. આ શાળાએ મને હેડબોયની પદ આપ્યું છે, જેથી મને અત્યારે હાલમાં જીવનમાં કેવી રીતે જવાબદારીનું નિરાકરણ લાવવું તેની અત્યારે મને આભાસ થાય છે. 7મા ધોરણથી હું આ શાળામાં અભ્યાસ કરું છું અને ખરેખર સેન્ટ મેરીઝ શાળામાં ભણવું એક બહુ ખૂબ મોટો લહાવો છે. અહીંના શિક્ષકો તમામ પોતાના વિષયોમાં નિપુણ છે તેમજ પારંગત છે. તેઓ પોતાનું સંપૂર્ણપણે મહેનત કરીને વિદ્યાર્થીઓને ભણાવે છે તેમજ પોતાનું જ્ઞાન ફેલાવે છે. અંતે મારે એટલું જ કહેવું છે કે હું સેન્ટ મેરીઝ શાળાનો વિદ્યાર્થી છું, તેથી આઈ એમ પ્રાઉડ ટુ બી ધ સ્ટુડન્ટ ઓફ સેન્ટ મેરીઝ. થેન્ક યુ. મારું નામ ખુશી પટેલ છે. હું 12 કોમર્સની વિદ્યાર્થીની છું. મારું અહોભાગ્ય છે કે હું પહેલા ધોરણથી જ આ શાળામાં અભ્યાસ કરું છું. આ શાળાનું વાતાવરણ, શિક્ષણ અને શિસ્ત મને ખૂબ જ ગમે છે. આ શાળાના શિક્ષકો પણ મને ખૂબ જ સુંદર રીતથી ભણાવે છે. સર્વાંગી વિકાસ માટે આ શાળા હંમેશા કાર્યરત રહે છે. શાળાના વાલીગણ, દાતાશ્રીઓ, શાળાની પ્રગતિ માત્ર તેના પરિણામથી મેળવી શકાય નહીં. શાળાનું ધ્યેય બાળકોનું સર્વાંગી વિકાસ સાધવાનું છે. બાળકોને પ્રોત્સાહન આપવા ઉદાર દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલા ભંડોળમાંથી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવે છે. મેનેજર શ્રી ફાધર અંતોણપ્પાની ઉદારતા તથા માર્ગદર્શન હેઠળ
શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગને સીસીટીવી કેમેરાયુક્ત બનાવવામાં તેમજ ભૌતિક સગવડ ઊભી કરવામાં સહકાર મળેલો છે. શાળાના શુભચિંતકોનું અમે શાળા પરિવારથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શાળાની મદદરૂપ બનવા હંમેશા તત્પર એવા અમારા મેનેજર શ્રી ફાધર અંતોણપ્પાનું પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. જે દાતાઓ દાન આપવા ઈચ્છતા હોય શાળા ઓફિસ તથા ફાધર મેનેજરની ઓફિસ સંપર્ક કરવા વિનંતી છે. અંતે પરમપિતાની સહાય સદાય આપણને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સહ વિરમું છું. આભાર. જય ગુજરાત, જય હિન્દ.